હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કેટલાક શબ્દો જે છે તે કઈ રમત સાથે સંકળાયેલા છે. અમુક શબ્દો છે જેમ કે શતરંજમાં ચેકમેટ, ચેક, પછી ક્રિકેટમાં લેગ સ્પિનર, ઓફ સ્પિનર, તેવા કેટલાક શબ્દો છે જે આઈએમપી છે આપણે જાણવા એક્ઝામમાં ડાયરેક્ટ પૂછાઈ શકે છે કે આ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે. તો ચાલુ કરીએ. બેડમિન્ટન સાથે સંકળાયેલા શબ્દોની વાત કરીએ તો ડૂસ, સ્મેશ, ડ્રોપ, લેટ, ગેમ, લવ, ડબલ ફોલ્ડ. લવ એટલે ધારો કે બંને પક્ષ બાજુ સરખા પોઈન્ટ થાય એટલે લવ કહેવાય. પછી તો સ્મેશ તો દરેકને ખબર જ હશે, બેડમિન્ટનની ચર્ચા કરીએ છીએ. તો આ હતા બેડમિન્ટનના શબ્દો. હવે વાત કરીએ બેઝબોલ, જે આપણા દેશમાં રમાતી નથી પણ અમેરિકાની ખૂબ જ પ્રખ્યાત રમત છે. પછી પિચર, સ્ટ્રાઇક, ડાયમંડ, બન્ટિંગ, હોમ, પુટ આઉટ. આ જે છે તે બેઝબોલના હતા. પછી વાત કરીએ બિલિયર્ડના કેટલાક શબ્દો. જીગર, બ્રેક, સ્કેચ, કેનન, પોટ, ક્યુ, ઇનબોક્સ, ઇનબાક, ઇનઓફ. પછી વાત કરીએ મુક્કેબાજીના કેટલાક શબ્દો બોક્સિંગના. તો જબ, હુક, પંચ, નોકઆઉટ, અપરકટ, કિડની પંચ. પછી વાત કરીએ તો પુલ, 8 બોલ પુલ આવે છે તેના કેટલાક શબ્દો જે ગેમમાં ઉપયોગ થાય છે. રિવોક, રફ, ડમી, લિટિલ સ્ટેમ, ગ્રેન્ડ સ્લેમ. પછી ટ્રમ્પ, ડાયમંડ, ટ્રિક્સ. પછી વાત કરીએ શતરંજની, તો તેના કેટલાક શબ્દ છે. ગીટ, ચેકમેટ, સ્ટેલમેટ, ચેક. પછી મોસ્ટ આઈએમપી, જો કે આ દરેકને ખબર જ હશે આના શબ્દો. ક્રિકેટની વાત કરીએ તો લેગ સ્પિનર, વિકેટ કીપર, પીચ, ક્રેજ. પછી લેગ સ્પિનર, પછી લેગ સ્પિનર 3 વાર છે, આપણે એકવાર યાદ રાખવાનું. રસેલ, સ્ટમ્પ, એસીઝ, હેડ્રિક, લેગ બાય, ગુલ્લી, સ્લીપ પોઈન્ટ, ડક, રન, ડ્રાઈવ, બોલિંગ, લેગ બ્રેક, હિટ વિકેટ, બાઉન્સર, સ્ટોન બોલિંગ. તો આ હતા ક્રિકેટના શબ્દો. હવે ફૂટબોલના આઈએમપી શબ્દો જોઈએ તો ડ્રિબલ, ઓફસાઇડ, પેનલ્ટી, થ્રો ઇન, હેટ-ટ્રિક. પછી ફાઉલ, ટચ, ડાઉન, ડ્રોપ કિક, સ્ટાપર. પછી વાત કરીએ ગોલ્ફના કેટલાક શબ્દોની તો હોલ, બોલી, પુલ, સ્ટીમી, ચાઇડી, ટી, લિંક, પુટિંગ અને ગ્રીન. પછી હોકી આપણી રાષ્ટ્રીય રમત છે તેના આઈએમપી શબ્દોની વાત કરીએ તો બુલ, હેટ ટ્રિક, પછી શોર્ટ કોર્નર, સ્ટ્રોક, સ્ટ્રાઇકિંગ સર્કિલ, પછી પેનલ્ટી કોર્નર, કટિંગ, સ્કૂપ, સેન્ટર ફોરવર્ડ, કેરી, ડ્રિબિલ, પછી ગોલ અને કેરીડ. પછી ઘોડેસવારી, જે ઘોડાની રેસ હોય છે તેના કેટલાક શબ્દો છે. પંટર, જોકી, પ્લેસ, વિન, પ્રોટેસ્ટ. તો આ એના ઘોડાસવારીના કેટલાક શબ્દો હતા. પછી ચર્ચા કરીએ તો લોન ટેનિસ, તેના પણ અમુક શબ્દો છે જે આપણે યાદ રાખવા જોઈએ. તો વોલી, સ્મેશ, સર્વિસ, બેક હેન્ડ ડ્રાઈવ. પછી રાઇફલ ચલાવવાની હોય તેના શબ્દો તો બુલ્સ આઈ, તેનો એક જ શબ્દ યાદ રાખવા જેવો છે. પછી તરણ સ્પર્ધા, તરવાની જે સ્પર્ધા હોય છે તેનો સ્ટ્રોક. તો આ હતા કેટલાક આઈએમપી શબ્દો જે તે રમતમાં ઉપયોગી થતા હોય છે, તો તેની સમજ મેળવવી જરૂરી હતી. આમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવાની શક્યતા છે એનટીપીસી અને ગ્રુપ ડીમાં. તો આ આખો વિડીયો 2-3 વાર જોશો એટલે તમને લાઇટ થઈ જશે એક્ઝામ ટાઈમે.
મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલના વિડીયો.